આસોડિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિનું નવું કારસ્તાન સામે આવ્યું છે. આસોડિયા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને અરજદાર નિહાર કોઠિયાએ ગ્રામ પંચાયતના તલાટીને એક અરજી કરી હતી. આ અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે સરપંચના પતિ દ્વારા સાંથણીની જગ્યા બદલીને અન્ય સ્થળે આ સાંથણીનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ બાબતે આપનું શું કહેવું છે? આ બાબત ઉપર જ્યાં સુધી હું જાણું છું 2017માં હું સદસ્ય હતો. એ વખતે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આરસોડિયામાં આવ્યા હતા. એમના પ્રોગ્રામના અંતર્ગત જે જૂની સાંથળી હતી એ જૂની સાંથળીને તોડીને સમતળ કરી દેવામાં આવી હતી અને એ પછી સાંથળીની જગ્યા ફરીથી બનાવવામાં આવેલી નથી. એ જગ્યાને સમતળ કરી દીધી કારણ કે બાજુમાં ભીખાભાઈ સરપંચ હાલના જે પ્રોક્સી સરપંચ છે એમની પોતાની જગ્યા આવેલી છે જમીન. બરાબર. અને સાંથણીના કારણે એમનો જમીનનો ભાવ વધઘટ થતો નહોતો ને વેચાતી નથી, એટલે એ અંતર્ગત એમણે સાંથળી સમતળ કરાવી દીધી. એ પછી આટલા વર્ષે એમણે દલિત સમાજનો માહોલ ખરાબ થાય એ માટે થઈને પ્રાથમિક શાળાના 500 મીટરના અંતરમાં અને જ્યાં હુડકો છે, જ્યાં દલિત સમાજની વસ્તી રહી રહી છે, હાલના ગરીબને શોષિતો રહી રહ્યા છે, જે રહેણાંક વિસ્તાર, એ તળાવની પાસે એમણે સાંથણી કોઈપણ જાતની પંચાયતની કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર, કોઈપણ જાતનો ઠરાવ કે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર એમણે સીધું આ મૂકેલું હતું અને ત્યાં બાંધકામ ચાલુ કરાવી દીધું. આ બાબતની જાણ બીજા લોકોને થઈ. એ લોકોએ ત્યાંના રહીશોએ વિરોધ ન થાય તો એમને ધમકી આપી પાછી કે તમે લોકો જો મને આમાં નડશો તો હું એ રોડ બી બંધ કરી દઈશ, તો તમારે ફરીને જવું પડશે. એના વિરોધમાં આપણા ડીડીઓશ્રીને અરજી આપી કે ભાઈ સરપંચ જ્યારે મહિલા છે તેમના પતિદેવ એટલે પ્રોક્સી સરપંચ ભીખાભાઈ અંબાલાલ પટેલ વહીવટ કેમ કરી રહ્યા છે ને એ પણ પંચાયત ધારાની જોગવાઈને પૂરેપૂરો ભંગ કરી તો 57(1) હેઠળ એમની ઉપર કાર્યવાહી કરવા માટે આપણે અરજી આપેલી છે. અને આગળ આપણે એનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીના જે તે સમયના તત્કાલીન સચિવ ગ્રામ સચિવ શ્રી ધ્રુવભાઈ દેસાઈએ કરેલો છે રિપોર્ટ, અને એમણે પોતે બી એક અંગત રિપોર્ટ કરેલો છે આ બાબતનો કે એમની હેરાનગતિ કેટલી હદ સુધી હતી. એ પોતે પ્રોક્સી સરપંચ તરીકે હોવા છતાં પોતે સરપંચ જેટલો પાવર ધરાવે છે અને અધિકારીઓ કર્મચારીઓ ઉપર માનસિક ને કેટલી હદે માનસિક એ તણાવ ઊભો કરે છે એ તો અહીં અરજીમાં જ લખેલું છે. મારે એવા બધું પર વધારે કંઈ કહેવું નથી, પણ આ મારી અરજીના અનુસંધાનમાં શું આગળની કાર્યવાહી થઈ એ તો સમયે આપણને જાણ થશે, પણ 57(1) હેઠળ એમની કાયદેસર એમના હોદ્દા ઉપરથી દૂર કરવા પડે. તંત્ર દ્વારા સરપંચ વિરુદ્ધ કોઈપણ જાતની કાર્યવાહી થઈ રહી નથી.